બોલો સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની નિરાંત મહારાજની પધારેલા હરિગુરુ સંતની પૂજ્યરામ મહારાજ સદગુરુ રામ સાહેબ સદગુરુના શરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીએ હરિયામ સ્વાદ ગુરુ પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય શિવ વિરંસી શારદા તો ગુરુ સનાદ સગાય બોલો સદગુરુ મહારાજની જય. સંતો મહાપુરુષો ખરેખર આ જીવને જગાડવા માટે યાદ મહેનત કરી રહ્યા અને આપણે જ્યાં જોવો ત્યાં સત્સંગ સારું જોવે છે પણ સત્સંગ આપણામાં કેમ બેસતો નથી. સત્સંગ આપણે સત્સંગમાં બધા આવ્યા છે પણ સત્સંગ આપણામાં બેસતો નથી અને જો પૂરેપૂરો બેસી જાય તો કાંઈ કરવું પડે. મહાપુરુષો એવું કહે છે કે સત્સંગ એટલે સત્સંગ એક જ વખત થાય ત્યારે તો જ્યારે ગુરુના શરણે જાય ને ત્યારે સત્સંગ થાય. અત્યારે તો આ સમાગમ કહેવાય, સંતોનો સમાગમ. સત્સંગ તો એક જ વખત થાય અને જો એ સત્સંગ સંપૂર્ણ સમજાઈ જાય તો એને કરવું ન પડે. છતાં આપણે ક્યાંક ને ક્યાંક વળી ગયા છે. કેમ પૂરેપૂરું સમજાતું કેમ નથી? હવે સંતો વાતો કરતા ને એવો કોઈ મહાપુરુષો બહુ ટેકો લે અને આપણને વાત સંપૂર્ણ બેસતી નથી. એનું કારણ શું કે જેથી આપણે આ વસ્તુ લેવા ગયા ને સંતોષના શરણે તેથી આપણે ખાલી થઈને બેઠા નથી. અને જો ખાલી થઈને બેઠા હોય ને તો સમજાય જાય પણ ક્યાંક ને ક્યાંક આપણે લઈને બેઠા હતા. હવે જેવો ભાવ લઈને બેઠા હોય ને એવું સમજાય. સમજ્યા? એટલે સંપૂર્ણ સમજાતું એનું કારણ આ નકર સંતોનો મત એવો છે કે ગુરુના શરણે રહીને ત્યાં પૂરું ને ઘડીએ વાર લાગે નહીં. નિલેશ બાપુને જયારે ગુરુ મળ્યા ને ત્યારે જરાય વાર લાગી. આપણને તો એમ થાય છે કે હજી થોડે થોડે સમજાય, થોડે થોડે સમજાય, થોડે થોડે કદાપી સમજાય, સમજાય તો તરત જ સમજાઈ જાય, પછી ધીરે ધીરે સમજાય, પછી એમ કે 6 મહિના પછી વરદી પછી એવો સંતોનો મત છે. સંતોનો મત હાજર અને નિરાજ બાપુનો એ તો એમ કે સાત પાડવો અને પ્રકાશ એમાં વાર લાગે પણ આપણને કેમ સમજાતું નથી. જો એ મહાપુરુષોને બધાને સમજાઈ ગયું હોય તો આપણને કેમ સમજાતું નથી? આપણામાં શું ખામી? એટલે
સંતો મહાપુરુષો જેને જેને મળ્યા ને એ જીવનો બેડો પાર થઈ ગયો. અને સંત સદગુરુ કેને કહેવાય કે કાંઈક પકડાવે ને એને સંત સદગુરુ કહેવાય નહીં. બધા બંધનમાંથી છોડાવે એને સદગુરુ કહેવામાં આવે. તમારે આ કરવું પડશે, તમારે આ કરવું પડશે, એને સંત સદગુરુ કહેવામાં. અન્ય ધર્મથી આ જીવ કંઈક કરતો થયો છે અને કોઈ ગુરુના શરણે જાય અને કંઈક વધારે પકડાવે એને પકડાવો છે કે બંધનમાંથી છોડાવાયા. બધા બંધનમાંથી છોડાવે અને પોતાના ઘરમાં આવે. પોતે કોણ? એને સંત સદગુરુ કહેવામાં આવે. અને તો જસલને કહે છે કે એ જસલ ધારીરા બધા ધર્મ તેથી અને તું તારો ધર્મ સંભાળ. પાપ તારો કરતા જાણેલા ધર્મ તારો. હવે આપણો ધર્મ કયો તો એ આપણને ખબર નથી. આપણો મનુષ્યનો ધર્મ કયો છે? આની અંદર જે ગોઠવણી છે એનો ધર્મમાં તત્પર છે. કાનનો ધર્મ સંભાળે છે, ના પાડો તો સાંભળાવી નહીં સાંભળે. આની અંદર જે ગોઠવણી છે પોતાના ધર્મમાં તત્વ છે. આપણો મનુષ્યનો ધર્મ શું તો જે આપણને ખબર નથી. અને એ ધર્મને જાણવા માટે આપણે કોઈ સંત મહાપુરુષના શરણે જવું પડે. તે આપણો મૂળ ધર્મ કયો? સત સનાતન ધર્મ. તો એ આપણને ખ્યાલ આવતો નથી. અને ક્યાંક ક્યાંક આપણે જાય તો આપણને ક્યાંક ને ક્યાંક પકડાવે છે, છોડાવતા નથી. અને સદગુરુ કેવા ઓળ્યા તો કે બંધી છો એવા બધા બંધનમાંથી છોડાવે. પણ આપણે જ્યાં જઈને ક્યાંક ને ક્યાંક હલવાય છે. શું થાય છે? સંતો મહાપુરુષોની વાત એમાં આપણે નિરાજ બાપુની જે નિરાજ બાપુની વાત છે ને ફિલોસોફ વાત છે. વિશ્વ લેવલે ફિલોસોફ વાત છતાં આપણને કેમ ઉતરતી નથી બરોબર. સંતો મહાપુરુષો એવું કે જીવ ઈશ્વરને માયા નામ રૂપ ને ગુણ. હવે એથી વિશેષ આ જગતમાં કઈ થયું નહીં. છતાં આપણે હજી કાપા મારે છે. અને અત્યારે તો અમે તો એવું કહી છીએ કે ગુરુવાર લોકોના રાપડા ફાટ્યા. ગુરુવાર લોકોના રાપડા ફાટ્યા. જ્યાં જાઓ ને ત્યાં પુરાવો. જે જોકમાં પુરાવો ભાડો ન રહે આ ગેરંટી. સમજ્યા? હવે ધર્મ આખા વિશ્વનો રહે તેને સનાતન ધર્મ કહેવામાં આવે. હવે ધર્મ આપણે પાડીએ છીએ. ધર્મ પડાય કે ધર્મને કમાય? તો કે આપણે આ ધર્મ પાડીએ. કૂતરું બિલાડું થોડું થાય પાળવું પડે. ધર્મ કૂતરું સંપ્રદાયને પાડીએ કો ધર્મને કોઈ પાડી શકે નહીં. આખા વિશ્વનો ધર્મ એક સત્ય સનાતન ધર્મ કહેવામાં આવે. છતાં આપણે ક્યાંક ને ક્યાંક મથાણા મથી રહ્યા છે. અને સંતોએ જે આપણને ઘરે બતાવ્યું ને આપણે સ્થિર થઈ જાવ. કેવું ઘર બતાવ્યું? કઈ રેણી? તો જે ગુરુના વચન. ગુરુનું વચન કયું? તો સંતો કે છે વચન વચન કે મેં દે વચન વચન તો લોકમાં રમે એવું. એ વચન તો સંત વિજ્ઞાનની પાસ. અને એ વચન આપણને મળ્યું છે.
અને હજી આપણે કાંઈક ફાફા મારી વચને થાપણ વચને ઉતાપણ વચને મંગાય પ્રભુનો બરોબર. તો એ વચન આપણને મળ્યું તો આપણે બોલીએ એમ કેમ થતું નથી? બોલે બીજો નહીં, પરમેશ્વર બોલે અજ્ઞાની આંધળો તો બોલે એમ કેમ થતું નથી? પણ આપણે વચનમાંથી નથી. જો વચનને થાપણને ઉઠાવું થતું હોય તો બોલે એ કોણ છે? નામ વચન નથી, છે કોણ? છતાં આપણે બોલે એમ થતું નથી. તો આપણે કઈક ત્યાં ઉભા નથી. ગુરુનું વચન આપણે એક બાજુ મૂક્યું છે. સંતો મહાપુરુષો એવું કે છે કે ડગલું ભલે ત્યાં ગુરુનું વચન યાદ આવવું જોઈએ, પણ આપણને યાદી નથી. એટલે ખરેખર ધન્યવાદ છે આવા બધા સંતો મહાપુરુષોને કે આપણને આ લાઈન બતાવી. અને વિશેષ તો અમારે કોજીરામ મહારાજને તો ઘણા સમયનો પરિચય છે અને અમે કાલે બધા મળ્યા હતા અને એનો પ્રેમ ભાવને લઈને અમે પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સંતો મહાપુરુષો જે કાંઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, એના માટે નથી કરી રહ્યા. કોઈ જીવ આમાંથી જાગે તો એનું જીવન ધન્ય બની જાય. એટલે આપણે કાંઈ ખામી હોય તો સંતો મહાપુરુષો હાજરમાં છે એને પૂછો. એવું નથી ન પૂછાય. ગોરખને કઈક વાત અધૂરી હતી, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા હતા ગોરખ, છતાં એને વાત કઈક અધૂરી હતી. જેમ તો કે હું કોણ અને આ કાયા પડે હંસો ક્યાં આગળની સમય એ ગોરખને ખબર નહોતી કે અવિનાશી પતિ શું. સાહેબ કબીરે બતાવ્યું કે ગોરખ તું અષ્ટસિદ્ધિ નવનિધિનું દાતા, પણ તારે આ કાયા પડ્યા પછી ક્યાં જવાનું છે? અને આ સિદ્ધિ જે ગમે એટલી હાંસલ કરી એ તારા ભેગી આવવાની નથી. બરોબર. તો હવે એ ઘર સાહેબ કબીરે બતાવ્યું ગોરખને અને ગોરખને જ્ઞાનને વાણી પ્રગટ થઈ. અવિનાશી પદ જયારે ઓળખેવું ને અને જ્ઞાનને અને વાણી પ્રગટ થઈ ગઈ કે વાણી રે વાણી મારા ગુરુજી વાણી. સંત રોહિદાસ જયારે મીરાબેન એને મળ્યા ને અને એને જયારે અવિનાશી પદ ઓળખાયું ને ત્યારે એની વાણી પ્રગટ થઈ ગઈ.
અને એ તરત જ કહ્યું કે આત્માને ઓળખા વગેરે ભવના ફેરા અને પછી નામની સંજ્ઞા મળી આયુજી મેલે સરસ ન ફૂટે સોર ન લૂટે ભગત વડત સવાયો આયુજી એટલે જેને જેને સંતો મહાપુરુષો મળ્યા એને તરત જ ત્યાં જાણકારા થઈ ગયા અને આપણને કેમ થતા નથી તો આપણે આમાં કઈક ખામી છે એ ખામી આપણે પોતાને ગોતવાની સમજ્યા અને સંતો તો બહુ પ્રયાસ કરી રહ્યા છે અને સંતોનો કાયમ એ માટે એક જ ધ્યેય હોય કેવો તો કે પોતાના જેવા જ બનાવે છે સંતને પારસ મણીને બળો અંતરો બરોબર પારસ મણી લોઢાને કંસન કરે સંત કરે આપ સમાન સંતને કાયમ માટે એના જેવો જ બનાવવાનો ભાવ હોય બીજો કોઈ ભાવ હોય નહીં બરોબર અને હવે વધારે નહીં બોલું ઘણા સંતો બેઠા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ બધા સંતો મહાપુરુષોને કોટી કોટી વંદન બોલો સદગુરુ મહારાજ ભગવાન